નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુરલીધર કેરિયર ઇન્સ્ટિટ્યૂટના ડિજિટલ પ્લેટફોર્મમાં હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો તેમ આપણે એકલવ્ય ઓફ ધ યર એક્ઝામ કસોટી લીધી હતી, બરાબર, જેના ભાવનગરમાં પણ આપણે લીધી હતી અને રાજુલામાં પણ આપણે તે એક્ઝામ કસોટી લીધી હતી. તો એની અંદર જે રાજુલામાં જે એક્ઝામ કસોટી લેવામાં આવી હતી, બરાબર, તો એના ગણિત વિષયનું તમામ પ્રશ્નોનું આજે હું તમને સોલ્યુશન કરાવવાનો છું. તો જોડાયેલા રહેજો અને તમે પણ તમારું રિઝલ્ટ પોતાની જાતે ચેક કરી અને નક્કી કરજો કે તમે એકલવ્ય ઓફ ધ યર બનો છો કે નથી બનતા. તો ચાલો વન બાય વન બધા જ એમસીક્યુ આપણે લાઇનસર જોતા જઈશું, સંપૂર્ણ સોલ્યુશન મેળવશું, શોર્ટકટ પદ્ધતિથી મેળવશું. પહેલો એમસીક્યુ હતો એ અને 18 નો લસા 36 હતો અને એ અને 18 નો ગુસા 2 હતો. વિદ્યાર્થી મિત્રો, પહેલા તો લસા અને ગુસા આપ્યો હોય તો એનું જે શોર્ટકટ સૂત્ર છે એ આપણને આવડવું જોઈએ. તો એનું સૂત્ર શું હતું? બે સંખ્યાનો ગુસા અને બે સંખ્યાનો લસા બરાબર શું થતું હતું? બે સંખ્યાનો ગુણાકાર થતો હતો. તો ચાલો, બે સંખ્યાનો ગુસા મને આપ્યો છે 2, બે સંખ્યાનો લસા મને આપ્યો છે 36, બરાબર બે સંખ્યાનો ગુણાકાર. તો બે સંખ્યા કઈ કઈ આપી છે? એ અને 18. 18 ગુણાકારમાં અહીંયા શેમાં આવશે? ભાગાકારમાં. તો 2 ગુણ્યા 36 ભાગ્યા 18 બરાબર શું મળશે? એ. ચાલો 18 નો ઘડિયો 36 સુધી બોલશું. તો 18 દૂને થશે 36. તો એ બરાબર મારો જવાબ કેટલો થશે? 4 થશે. લ્યો, આ એ બરાબર 4 સાવ પપ્પુ જેવો એમસીક્યુ હતો. ચાલો, શેમાં છે? ઓપ્શનમાં સી માં. લ્યો, આ તમારો જવાબ. બીજો ક્વેશ્ચન જોઈએ મિત્રો કે એ બરાબર -3, બી બરાબર 5, સી બરાબર 7 અને ડી બરાબર 1 થી મળતી પ્રમાણિત ત્રિઘાત બહુપદી. પહેલા તો ત્રિઘાત બહુપદીમાં ત્રીજી ઘાતનો સહગુણક -3 છે. -3 x ની 3 ઘાત, આ 5 છે તો 5x ની 2 ઘાત, સી બરાબર 7 છે, x નો સહગુણક 7x અને ડી અચળ પદ -3x ની 3 ઘાત પ્લસ 5x વર્ગ પ્લસ 7x પ્લસ 1. લ્યો, આ તમારો જવાબ થશે. તો આમાં તમારો જવાબ થશે ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ. જો 2x વર્ગ પ્લસ 3x પ્લસ 1 બરાબર x પ્લસ 2x માઇનસ 1 પ્લસ m, તો m બરાબર. ચાલો સમીકરણ પહેલા તો સોલ્વ કરીએ. સમીકરણ કયો, બહુપદી કયો, બધું એક જ થશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો ચાલો આપણે જાણીએ છીએ કે આ x આપણે લેશું, આ બંને સાથે ગુણાકાર કરશું એટલે મને મળશે 2x ની 2 ઘાત અને -x. ખ્યાલ આવે છે? ચાલો પ્લસ 2 આની સાથે ગુણશું તો 2 દૂને 4x અને 2 એકા -2 પ્લસ વધ્યું શું મિત્રો? m. ખ્યાલ આવે છે? ચાલો આ 2x વર્ગ એમ નામ રહેવા દેશું પ્લસ 3x પ્લસ 1 એમ નામ રહેવા દેશું, આ 2x વર્ગ. ચાલો આનું આપણે સોલ્વ કરીએ તો 4x -1x એટલે મિત્રો થશે 3x -2 પ્લસ 5, સોરી પ્લસ m. ચાલો 2x વર્ગ સામાસામી ઉઠશે, 3x સામાસામી ઉઠશે, -2 બરાબરની આ બાજુ આવશે તો થશે +2 એટલે 1 + 2 બરાબર m. તો ચાલો 2 અને 1 મિત્રો થશે 3, m બરાબર 3 જવાબ તમારો ફાઇનલ થશે ઓપ્શન એ. આ એમસીક્યુ થોડોક એમ કહી શકાય કે આ તમે જો સાદું રૂપ આપો તો તમે ગણી શકો, બાકી ન ગણી શકો. ચાલો નેક્સ્ટ. જો 2 અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો તે જ સંખ્યાના અંકોનો ગુણાકાર બરાબર હોય તો તે સંખ્યા શોધો. ઓપ્શન ઉપરથી કરીએ. એક સંખ્યાના અંકોનો સરવાળો કરો, 1 + 1 2. શું કીધું? એ સંખ્યાના અંકોના ગુણાકાર બરાબર હોય. ગુણાકાર 1 ગુણ્યા 1 1 થાય, જે જવાબ તમારો બને નહીં. ઓપ્શન એ જવાબ થશે નહીં. ચાલો આ કરીએ.
2 + 2 કરીએ ઇઝ ઇક્વલ ટુ થશે 4 અને અંકોનો ગુણાકાર 2 દુ 4 લ્યો અંકોનો ગુણાકાર ને સરવાળો સમાન આવ્યો ઓપ્શન બી તમારો ફાઇનલ જવાબ થશે ખ્યાલ આવે છે ચાલો નેક્સ્ટ 17x + 23y = 40 તો પહેલા હું લખી દઉં પહેલું સમીકરણ 17x + 23y = 40 અને 23x + 17y બરાબર મને આપ્યા છે 80 તો ચાલો x + y બરાબર કેટલા થાય પૂછ્યું છે જો 23 17 23 17 વિરુદ્ધમાં હોય ત્યારે કાં સરવાળો કરાય કાં બાદબાકી કરાય હું સરવાળો કરું ચાલો તો 23x અને 17x થઈ જશે મિત્રો 40x 23y 17y થશે 40y 80 40 થઈ જશે 120 આમાંથી મિત્રો આપણે 40 કોમન કાઢશું તો અહીંયા વધશે x અહીંયા વધશે y એ 40 અહીંયા ભાગાકારમાં જવા દેશે 120 ભાગ્યા 40 કરીશ એટલે જવાબ મને મળશે 3 ચાલો 3 જવાબ ઓપ્શન સી તમારો ફાઇનલ આન્સર હાલો સમીકરણ 5x² - 6x + 1 = 0 નો વિવેચક મિત્રો વિવેચકનું સૂત્ર યાદ કરો d = b² - 4ac આવું સૂત્ર થશે તો ચાલો b બરાબર કેટલા છે મિત્રો -6 તો -6 નો વર્ગ -4 a કેટલા છે 5 અને c કેટલા છે 1 6 નો વર્ગ થશે 36 આ 4 5 અને 20 36 માંથી 20 જશે એટલે મિત્રો જવાબ આવશે તમારો 16 તમારો ફાઇનલ જવાબ થશે ખ્યાલ આવે છે પ્રમાણમાં બહુ સહેલા MCQ છે એના પછી જો 3 + 5 + 7 + 9 થી n પદ સુધીનો સરવાળો મને આપ્યો છે 288 તો n બરાબર કેટલા થાય મિત્રો આની બીજી કોઈ શોર્ટકટ ન થઈ શકે પહેલા a બરાબર 3 છે d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે કેટલા મળશે 2 ચાલો sn સરવાળો આપ્યો છે તો હું સરવાળાનું સૂત્ર મૂકી દઈશ sn = n ના છેદમાં 2 કૌંસમાં 2a + n - 1 * d જેમાં મારે કેટલા પદનો સરવાળો એટલે કે n મેળવવાનો છે તો ચાલો sn મને આપ્યા છે 288 n/2 ચાલો a બરાબર 3 છે 2a કરીશ એટલે કેટલા થઈ જશે 6 આ n - 1 એમ નામ d મને કેટલા આપ્યા છે 2 તો ચાલો 288 બરાબર n ના છેદમાં 2 આ 6 એમ નામ 2 અંદર ગુણો એટલે 2n - 2 થાય ચાલો 288 એમ નામ મિત્રો n/2 એમ નામ ચાલો આમાંથી 6 - 2 કરશો એટલે 4 મળશે 4 + 2n એમાંથી હું 2 કોમન કાઢી લઉં તો મને મળશે 2 + n 2 + n ચાલો 2 ઉડી ગયા n અંદર ગુણી ગયો મિત્રો એટલે n² + 2n + 288 આ બાજુ આવશે તો -288 અહીં કાંઈ નહીં વધે તો શું વધશે 0 ચાલો આ બહુપદીનો આપણે ઉકેલ મેળવીએ કોનો ગુણાકાર 288 થાય અત્યારે હું તમને કહી દઉં 16 અને 18 નો ગુણાકાર કરશો એટલે કેટલા મળશે 288 અને 18 માંથી 16 બાદ કરશો એટલે કેટલા મળશે 2 તો ચાલો n² + 18n - 16n - 288 = 0 આમાંથી તમે n કોમન લ્યો એટલે અહીંયા વચ્ચે n + 18 આમાંથી તમે 16 કોમન લ્યો એટલે અહીંયા વચ્ચે n + 18 = 0 ચાલો સરખું આવ્યું એકવાર n + 18 આની તમે એક જોડી બનાવો n - 16 = 0 બંનેને 0 આપો એટલે n = મળશે -18 અને n = મળશે 16 -18 જવાબ શક્ય નથી -18 જવાબ શક્ય નથી કોઈ પદ માઇનસ ન હોય એટલે તમારો આન્સર કેટલો થઈ જશે મિત્રો 16 તો 16 તમારો ફાઇનલ આન્સર થશે ઓપ્શન સી ચાલો એન પછી જોઈએ કે જો કોઈ સમાંતર શ્રેણીમાં a25 - a20 = 15 હોય મિત્રો d નું સૂત્ર યાદ રાખો d = am - an/m - n થાય
જે તમે ભણ્યા હશો ચોક્કસથી. ચાલો એમની બદલે 25 મૂકું, એનની બદલે 10 મૂકું, સોરી 20. તો એ 25 માઇનસ એ 20 છેદમાં 25 માઇનસ 20. ચાલો આ મને આપ્યા છે 15 અને 25 માંથી 20 જાય તો 5, 5 તેરીને 15, 3 જવાબ આવશે મિત્રો. ચાલો એન પછીનો, જો 2k + 1 13 અને 5k - 3 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદ હોય, આ પહેલું પદ હોય, આ બીજું પદ હોય અને આ કેટલામું પદ હોય મિત્રો? ત્રીજું પદ હોય, તો k બરાબર કેટલા? જો મિત્રો તમે ડી નું સૂત્ર જાણો છો, ક્રમિક પદની બાદબાકી કરો એટલે તમને ડી મળે. સમાંતર શ્રેણીમાં ડી સમાન હોય. તો ચાલો પહેલા 13 માંથી આ પહેલું પદ બાદ કરી દઉં, તો 13 - 2k - 1, a2 - a1 કર્યું. હવે a3 - a2 કરું, તો a3 છે 5k - 3, એમાંથી આ બાદ કરું -13. ચાલો 13 માંથી 1 જાય તો 12 - 2k, 5k -13 ને 3 થશે 16, માઇનસ માઇનસ પ્લસ થશે. આ જો -2k આ બાજુ આવશે તો +2k થશે, 5k + 2k, -16 આ બાજુ આવશે તો +16 થશે. ચાલો સરવાળો 12 ને 16 થઈ જશે, 12 ને 16 થઈ જશે 28, 5k અને 2k થઈ જશે 7k. ચાલો 7 ભાગાકારમાં જવા 10 એટલે k = 28 ભાગ્યા 7, 7 ચોક ને 28. તો ચાલો 4 જવાબ તમારો ઓપ્શનમાં સાચો ગણાય. જે ઓપ્શન આપ્યો નહોતો એટલે આમાં તમને ગ્રેસ મળશે મિત્રો. 9મા MCQ તમને ગ્રેસ મળશે. ચાલો એન પછીનો, જો A 1,2, B 2,3 અને C 3,4. જો પેલા 3 બિંદુ આપ્યા છે અને એ બિંદુનું કંઈક આ રીતે સંબંધ આપ્યો છે, તો તમારે પેલા અંતર મેળવી દેવાનું. તો ચાલો પેલા A B નું અંતર મેળવું મિત્રો. અંતર સૂત્ર શું થાય? વર્ગમૂળમાં x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર. તો ચાલો પેલા A B નું હું અંતર મેળવીશ, AB સ્ક્વેર કરું મિત્રો, એટલે વર્ગમૂળ નીકળી જાય સામેની બાજુ. તો જો આ 2 - 1 એટલે 1 નો વર્ગ 1, 3 - 2 1 નો વર્ગ 1, કેટલા થશે? 2. હવે આ B અને C નું અંતર મેળવું મિત્રો. એટલે તમે જોવો તો 3 - 2 1, 1 નો વર્ગ 1, 4 - 3 1 નો વર્ગ 1 = 2 થશે. હવે મિત્રો A અને C નું અંતર મેળવું, AC સ્ક્વેર. તો જો 3 - 1 2, 2 નો વર્ગ કેટલો થશે? 4, 4 - 2 2 નો વર્ગ કેટલો થશે? 4, એટલે 8. આનું વર્ગમૂળ કાઢું, 8 એટલે 4 દુ 8, 4 નું વર્ગમૂળ 2 નીકળે, 2 નું નીકળે નહીં. રેડી? આ AB નું વર્ગમૂળ કાઢું AB સ્ક્વેર નું, તો √2. આનું વર્ગમૂળ કાઢું એટલે √2. તો ચાલો AC = શું થયું તમે જોવો તો AB + BC, આવો ઓપ્શન હશે. AC = AB + BC, ઓપ્શન B તમારો ફાઇનલ જવાબ. એના પછી sin 2A બરાબર 2 sin A ક્યારે શક્ય છે મિત્રો? તમે ત્રિકોણમિતિના વિધેયોનું કોષ્ટક જોશો તો એમાં D A બરાબર જ્યારે 0 હોય તો તે sin 2A નો જવાબ 0 થાય, અને 2 sin A એટલે 2 sin A 0 એટલે એનો જવાબ પણ શું થાય? 0. તો 0 0 જવાબ ક્યારે પોસિબલ બને કે A બરાબર 0 મૂકો ત્યારે. તો આ તમારો ફાઇનલ જવાબ. ચાલો એન પછીનું, tan θ + cot θ બરાબર મને આપ્યા છે મિત્રો 2. તો મારે કોની કિંમત મેળવવી છે? તો કે tan θ 2019 પ્લસ cot θ 2020 બરાબર. થોડોક ટિપિકલ MCQ કહી શકાય બરાબર. તો ચાલો આપણે કરીએ. તો પહેલા તો tan θ + cot θ બરાબર મને 2 આપવામાં આવેલા છે બરાબર. તો આનો પહેલા હું વર્ગ કરી દઉં મિત્રો. તો tan θ + cot θ નો સ્ક્વેર કરીશ એટલે કેટલા આવશે? 2 નો વર્ગ થશે. ચાલો આનો વર્ગ કરો તો tan² θ
+2 tan થીટા ઇન્ટુ કોટ થીટા, આનું વિભાજન કરશું ને, પ્લસ કોટ સ્ક્વેર થીટા બરાબર 2 કેટલો થશે 4. તો ચાલો આ તો જુઓ બે એકબીજાના વ્યસ્ત છે એટલે ઉડી જશે, ખાલી 2 વધશે. તો tan સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા બરાબર કેટલા થશે? આ +2 આ બાજુ આવે તો -2, કેટલા વધશે? 2 વધશે. બરાબર. ચાલો આ જ રીતે જો તમે આના વર્ગ કરતા જાઓ, આ જ રીતે તમે આના વર્ગ કરતા જાઓ, બરાબર, એટલે એનો જે જવાબ છે મિત્રો, બરાબર, એ કેટલો આવી જશે? 1 આવી જશે. ચાલો નેક્સ્ટ, cos 4 થીટા માઇનસ sin 4 થીટા. મિત્રો પહેલા જો 4 નું રૂપાંતર હું 2 ઘાતમાં કરી દઉં. cos 2 થીટા ની 2 sin 2 થીટા ની 2 આ રીતે થશે. સોરી અહીં પ્લસ નથી માઇનસ છે. તો આ શેનું સૂત્ર થઈ ગયું? a² - b² = a + b અને a - b. એટલે cos² - sin² થીટા અને cos² + sin² થીટા આ રીતે થશે. મિત્રો તમે જાણો છો sin² થીટા + cos² થીટા કેટલા થઈ જવાના છે? 1. ચાલો આનું તમે મૂકો, જો cos² માં રૂપાંતર કરો તો આ cos² થીટા એમ નામ, sin² થીટા બરાબર શું થાય? 1 - cos² થીટા એવું થાય, બરાબર, અને માઇનસ તમે આપો એટલે -1 + cos² થીટા થઈ જાય. ચાલો cos² + cos² એટલે 2 cos² થીટા -1, આવો તમારો જવાબ બને, એટલે ઓપ્શન સી. રેડી. ચાલો નેક્સ્ટ, સૂર્યનો ઉચ્છેદ કોણ સવારે 9 વાગે x. હવે સાંભળો, ધારો કે 9 વાગે સૂર્ય અહીંયા છે, તો ત્યારે એનો આ જે ઉચ્છેદ કોણ છે આ મને શું આપ્યો છે? x. 9 વાગે. જો 9 વાગે સૂર્ય પ્રમાણમાં નીચે હોય, આ યાદ રાખજો. 11 વાગે y હોય, બરાબર, માનો 11 વાગે સૂર્ય થોડોક ઉપર હોય આ રીતે, બરાબર, અહીંયા ક્યાંક હોય 11 વાગે સૂર્ય, ત્યારે એનો ઉચ્છેદ કોણ મને શું આપ્યો છે? y. તો તમે જુઓ તો x નું મૂલ્ય ઓછું છે અને y નું મૂલ્ય વધારે છે, તો એવો ઓપ્શન કયો છે? એ. તો આ તમારો જવાબ. પ્રમાણમાં બહુ એટલે બહુ ઈઝી MCQ કહી શકાય. r ત્રિજ્યાવાળા અને l લંબાઈના ચાપથી બનતા વૃતાંશનું ક્ષેત્રફળ. જો વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? πr² થીટાના છેદમાં 360. ઘણા વિદ્યાર્થીઓ ઓપ્શન એ અને ડી હરખા છે એમ કરીને ગ્રેસિંગ માનતા હતા. મિત્રો આમાં ગ્રેસિંગ નહીં મળે. શું કામ? કારણ કે આમાં એલ લંબાઈનું ચાપ કીધું છે. તો પહેલા ચાપની લંબાઈ આમાં હું ટ્રાન્સલેટ કરું તો ચાપની લંબાઈ શું થાય? πr થીટાના છેદમાં 180. ચાલો આર આમાં 1 વધ્યો, અહીંયા નીચે 180 લખ્યા એટલે 2 વધ્યા, બરાબર. તો ચાલો આ 1/2, આ આર એટલે શું થાય મિત્રો? આર એટલે શું થાય? અથવા સોરી હાલો આ 1/2 એમ નામ, આ πr થીટા છેદમાં 180 l થાય અને આર, તો 1/2 lr, 1/2 lr. ઓપ્શન સી તમારો જવાબ થશે. સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે z - m. મિત્રો યાદ કરો, z બરાબર સૂત્ર શું થાય? 3m - 2x બાર. મને મેળવવાનું કીધું છે z - m. તો હાલો હું બે બાજુ m માઇનસ કરી દઉં તો 2x બાર - m. ચાલો z - m એમ નામ, આ 3m માંથી 1m જાય એટલે શું વધે? 2m - 2x બાર. તો ચાલો આમાંથી શું કોમન આવશે? 2m - x બાર. ચાલો બે જવાબમાં હશે એ પસંદ કરશું. ચાલો કયો ઓપ્શન છે? બી. આ તમારો ફાઇનલ જવાબ. હાલો નીચે આપેલી આવૃત્તિ વિતરણનો બહુલક વર્ગ. જે મોટી આવૃત્તિ હોય એને બહુલક વર્ગ કહેવાય. મોટી આવૃત્તિ 25 છે તો બહુલક વર્ગ કયો થયો? 60 થી 80, બરાબર. જો જે તમને ઓપ્શનમાં આપેલો નથી, બરાબર, તો આમાં તમને ગ્રેસ મળવા પાત્ર છે. ચાલો એના પછી ભારત વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચી ગયેલ છે. ભારત સિવાય અન્ય 3 ટીમો છે, એટલે કુલ ટીમ મિત્રો કેટલી થઈ ગઈ? 4.
તો ભારત વર્લ્ડ કપ જીતે તેની સંભાવના, ભારત એક વર્લ્ડ કપ જીતે, કુલ 4 ટીમો છે, 1/4 તમારો ફાઇનલ જવાબ થશે. બહુ હેલો MCQ હતો. હાલો, સમતોલ પાસા પર 7 અંક આવે તેની સંભાવના. મિત્રો તમે જાણો છો પાસાની 6 બાજુ હોય તો 6 અંક આવી શકે, 6 થી વધુ અંક મળી શકે નહીં. આમાં મને એમ કીધું છે 7 અંક આવે તો એ અશક્ય ઘટના છે. અશક્ય ઘટનાની સંભાવના મિત્રો હંમેશા કેટલી થઈ જાય? 0. તો આ તમારો જવાબ. હાલો, ટાવરની ઊંચાઈ 50 મીટર અને મકાનની ઊંચાઈ 30 મીટર છે. ધારો કે મિત્રો આ ટાવર છે, આ AB શું છે? ટાવર. આ A અને આ B, આ 50 મીટરનો મિત્રો ટાવર છે. અને અહીંયા ક્યાંક 30 મીટરનું આપણે શું લઈ લઈએ? એક મકાન લઈ લઈએ. બરાબર. તો હાલો, આ 30 મીટરનું એક મકાન છે, એને હું કહી દઉં છું CD. હાલો, તેમને જોડતા રેખાખંડ, હાલો આને જોડતો આ રેખાખંડ દોરી દઉં. બરાબર. સોરી, આની નીચે આપણે દોરેલો જ છે ઓલરેડી રેખાખંડ. આ નીચે જોતા ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ આલ્ફા. હાલો, આ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ મને કયો દેખાય છે? આલ્ફા. અને મકાનની ટોચનો ઉચ્છેદ કોણ મને મિત્રો કયો બતાય છે? બીટા. તો તમે જોઈ શકો છો બીટાનું માપ મોટું છે અને આલ્ફાનું માપ નાનું છે. તો હાલો, બીટાનું માપ મોટું હોય એવો કયો ઓપ્શન છે? ડી. અને આલ્ફાનું માપ પ્રમાણમાં નાનું છે, ઓપ્શન ડી સીધો જવાબ. હાલો, જો આપેલ સમીકરણ યુગ્મ, પેલા સમીકરણ લખો a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0. બરાબર. તો નીચેના પૈકી કયું સાચું છે? જો સમાંતર રેખા, સમાંતર રેખા ક્યારે મળે મિત્રો? કે જ્યારે બે સમીકરણ છે એમાં a1 a2 b1 bt નું મૂલ્ય કેવું હોય? સમાન હોય. આની 3 શક્યતાઓ હતી, પણ c1 c2 નું મૂલ્ય સમાન હોય નહીં. તો કેવી રેખા મળે? સમાંતર રેખા મળે. આવું તમે જોયું હશે ચેપ્ટર નંબર 3 માં. તો જુઓ તો કયો ઓપ્શન છે? બી. આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. ચાલો, એના પછી દ્વિઘાત સમીકરણ પહેલા હું લખી દઉં છું. x/k = k/x. આ x ઉપર જાય મિત્રો તો થશે x². આ k ઉપર જાય તો થશે k². આ વર્ગ છે, આ બાજુ વર્ગમૂળ કરો એટલે એક જવાબ x = k પણ આવે અને -k પણ જવાબ આવે. તો આવો ઓપ્શન તમારો કયો છે? એ. તો આ થઈ ગયો તમારો ફાઇનલ જવાબ. ચાલો, એન પછી નીચેના બિંદુઓ x અને y ને જોડતા xy ના મધ્ય બિંદુ P ના યામ. હાલો, પહેલા તો P ના યામ આપ્યા છે -2,3. ચાલો, મધ્ય બિંદુનું સૂત્ર મિત્રો શું થાય? x1 + x2/2 અને y1 + y2/2. ચાલો, આપણે એક એક મેળવીએ. જો આ 3 ને 2 નો સરવાળો 5 થાય, 5/2 કરો તો 3 ન મળે, એટલે ઓપ્શન એ તમારો જવાબ ન થાય. અહીંયા કરો તો 2 + 2 4 થાય, 4/2 કરો તો 2 જવાબ આવે, 3 ન મળે, એટલે ઓપ્શન બી પણ તમારો જવાબ ન થાય. અહીંયા કરો તો 2 + 4 6 થાય, 6/2 કરો મિત્રો એટલે 3 મળે. તો તમારો ઓપ્શન સી છે એ ફાઇનલ જવાબ થશે. એન પછીનો હાલો, નીચેની આકૃતિમાં બરાબર પહેલા મેળવવાનું QR કીધું છે. બરાબર. શું મેળવવાનું કીધું છે? QR 4 OR મેળવવાનું છે. આ આખું 6 નું છે તો આ કેટલાનું થાય? 3. 3, 4 અને 5 ની પાયથાગોરસની ત્રિપુટી આવે મિત્રો. ફરીવાર, આ વ્યાસ 6 છે તો બે ત્રિજ્યા 3, 3 ની થાય. આ માપ 3, આ 4, તો તમે જોવો તો ત્રિજ્યા કેટલાની થાય? આપણે સોરી, ત્રિપુટી કરો તો 3, 4 ને 5 ની ત્રિપુટી થાય. તો 5 તમારો ફાઇનલ જવાબ થશે. હાલો, આકૃતિમાં સફેદ રંગનો ભાગ. જો મિત્રો આ થોડો ઘાટો કરેલો ભાગ છે. બરાબર. આ ઘાટો કરેલો ભાગ છે ને આને શું કહેવાય? લઘુ વૃત્તાંશ. બરાબર. અને આ ઉપર જે સફેદ ભાગ છે એને તમે શું કહેશો મિત્રો? ગુરુ વૃત્તાંશ કહેશો. તો તમારો જવાબ થઈ જશે ગુરુ વૃત્તાંશ. બરાબર. તો આ રીતે આપણે સંપૂર્ણ 25 MCQ નું સોલ્યુશન જોયું. જો તમને આનાથી કંઈક બોર્ડ વિશે શીખવા મળ્યું હોય
બરાબર. તો તમે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જો તમને કોઈ MCQની અંદર હજુ પણ ડાઉટ હોય તો ચોક્કસથી તમે અમારી સંસ્થાની મુલાકાત પણ લઈ શકો છો અથવા આપેલ નંબર પર પણ તમે સંપર્ક કરી શકો છો. ખૂબ ખૂબ આભાર તમામ મિત્રોનો કે એટલા બધા મિત્રોએ પરીક્ષા આપી અને તેનું સોલ્યુશન પણ આજે તમને મળી ગયેલ છે. તો ફરીવાર જો તમને આમાં કોઈ પણ ડાઉટ ડિફિકલ્ટી હોય તો તમે ચોક્કસથી સંપર્ક કરી શકો છો. બરાબર. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર.